જેનીભાઈ, આટલું લાર્જ સ્કેલ ઉપર જ્યારે પ્રોડક્શન થતું હોય તો બની શકે કે કોઈ પણ ફેલ્યોર પણ આવે, બરાબર, પ્રોડક્શન પણ અટવાય અને ઘણી વખત પ્રોડક્ટ પણ ફેલ થાય. તો આવી કોઈ અત્યાર સુધી તમારી સાથે કોઈ જર્ની રહી કે ભાઈ પ્રોડક્ટ ફેલ થયો તો બહુ મોટું નુકસાન થયું હોય? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. એવી તો અમારે લગભગ મોસ્ટ ઓફ ક્યાંક ને ક્યાંક ચાલુ હોય જેમાં તમે ખાલી 2-3 કહો, નકર તો 5 કલાક તો આના ઉપર જ જશે, ફેલિયર ઉપર જ જશે. તો જયારે મેં બિઝનેસ ની શરૂઆત કરી ને ત્યારે આજે અમારી પ્રોડક્ટ રહી ને અમારી કોમન પ્રોડક્ટ એટલે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ. તો અમારા માટે આ ઇન્ડસ્ટ્રી આખી નવી જ હતી. અને આમાં તમે જોયું તો ફેબ્રિકમાં લાઈન છે. તો અમે આ ફેબ્રિક લાવતા, પછી આને કટિંગ કરતા અને પ્રોપર ફિનિશિંગ થી અમે પિલોનું સ્ટિચિંગ કરતા. પણ જયારે અમે પિલોને ફિલિંગ કરીએ ને, ફિલિંગ કર્યા પછી ને આ જે તમને દેખાય ને આવું સમોસો થઈ જાય ક્રોસ. હવે આ કેમ ક્રોસ થાય ને અમારી પાસે આનો આન્સર નહોતો. અને જે ફેબ્રિક વાળાને પણ ખબર નહોતી અને જે ફાઈબર જ્યાંથી લે એને પણ નથી ખબર. હવે 6-8 મહિના સુધી છે ને આ સ્ટ્રગલ ને અમે હેન્ડલ કરી. કેટલા ઓશિકા બગાડ્યા એમાં હજારોની સંખ્યામાં. અને એમને આનો રસ્તો ન મળે, થાય શું કામે એકદમ ની અંદર કટિંગ કર્યું. પછી 8 મહિના પછી ખબર પડી કે અમે જે કટિંગ કરતા હતા ને એની લાઇનિંગ અમે આમ રાખતા. ઓકે. પણ આની લાઇનિંગ આમ રાખવાથી છે ને ક્રોસ થાય. આ લાઇનિંગ આમ સીધી હોય ને તો ક્રોસ ન થાય. ખાલી એટલો માઇનર જ એરર હતો. મતલબ ફેબ્રિક ની લાઇનિંગ ઉપરથી તમે ખાલી કટિંગ ની અંદર મિસ્ટેક કરી, માઇનર. રાઈટ. અને એની અંદર હજારો ઓશિકા બગાડી દીધા. યસ 100%. બટ આવું જયારે કે પણ ફેલ્યોર આવે, બરાબર, ઇન જનરલી બધા લોકો ફેલ્યોર આવે ને એટલે એક હેપતા આવી જાય કે યાર શિફ્ટ આવું થઈ ગયું, બરાબર, એંગ્રી થઈ જાય અથવા તો રોંગ ડિસિઝન લઈ લે. તમારી પાસે જયારે કોઈ પણ ફેલ્યોર આવે તો એને તો એ કન્ડિશનને તમે કઈ રીતે મેનેજ કરો? અમે એની કન્ડિશન એક જ કરી કે વોટ નેક્સ્ટ. હવે જે થઈ ગયું થઈ ગયું, હવે એમાં અમે કાંઈ કરી શકવાના નથી. તો વોટ નેક્સ્ટ કરતા કરતા નવા રસ્તા ગોતીએ, લોકોને મળીએ, કોમ્પિટિટરને મળીએ. અને એમાંથી રસ્તો મળી ગયો કે આને આ રીતે કટિંગ ન કરવાનું, આને આડું કટિંગ કરવાનું. તમે કીધું હમણાં કોમ્પિટિટર મળીએ, તો તમારા કોમ્પિટિટર કોણ અત્યારે? અમારા કોમ્પિટિટર હાલમાં તો અમારા સ્લીપ વિઝન છે, રિલાયન્સ એ લોકો છે. પણ જયારે અમે બિઝનેસ ની શરૂઆત કરી ને ત્યારે લોકલ લેવલના જે પ્લેયર હોય સુરતના, એ અમારા કોમ્પિટિટર હતા. એક્ઝેક્ટલી. સુરતની અંદર જ નહીં, ગુજરાતની અંદર હું જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી આ પ્રકારના પીલો લેવા, બરાબર, જેને આપણે એકદમ તળપદી ભાષામાં લોકો જે કહેતા હોય કે ભાઈ ડનલોકના પીલો લીધા. યસ રાઈટ. તો એનું એક માર્કેટ છે અને એક બીજું છે કે ભાઈ કોટનના ઓશિકા, મતલબ આ જે રૂ છે એના ઓશિકા વાળું માર્કેટ. તો એ સેગમેન્ટથી આપણને અત્યાર સુધી કઈ રીતે કોમ્પિટિશન મળી અને એ સેગમેન્ટમાંથી લોકોને આ સેગમેન્ટમાં આવવા માટે કઈ રીતે મજબૂર કરી? હા, લોકોને જેમ કે આપણે બધા પેલા રૂના જ વાપરા અને રૂના ખબર 50-100 રૂપિયામાં મળી જાય. ત્યારે આ લેવા જઈએ તો સીધા 400-500 રૂપિયાના પીલો હોય. પણ લોકોએ ફેમિલીમાં મેરેજ માટે 2 પીસ લાવ્યા, 4 પીસ લાવ્યા. અને એ લોકો જયારે વાપરતા ગયા ને ત્યારે એને ખબર પડી કે એની કરતા કમ્ફર્ટેબલ વધારે છે. તો એમાંથી લોકો છે ને એમાંથી આ સેગમેન્ટમાં ડાયવર્ટ થયા. સેકન્ડ વસ્તુ, અમે લોકો એક અવેરનેસ પ્રમોટ બહુ કર્યું કે ભાઈ તમારે આ ફાઈબરના પીલો શું કામ યુઝ કરવા જોઈએ, તમને શું શું ફાયદા થશે, તમારા નીંદરને શું શું ફાયદા થાય. અને જેનાથી લોકોમાં અવેરનેસ આવી અને ધીરે ધીરે લોકો આમાં ડાયવર્ટ થયા અને ધીરે ધીરે અમારું પણ આનાથી સેલિંગ અપ આવતું ગયું. તો નેક્સ્ટ જયદીપભાઈ, મારો ક્વેશ્ચન પણ એ જ હતો કે આ પીલોથી શું ફાયદા થાય જે કોટન પીલોથી નથી થતા? એક્ઝેક્ટલી શું બેનિફિટ છે? હા, 4-5 ફાયદા છે. જેમાંનું પહેલી વસ્તુ છે ને, આની અંદર છે ને બેક્ટેરિયા નો રહે. જીવાણુની આપણે વાત કરી. કઈ નો રહે. ઓકે. તો બેક્ટેરિયા જીવાણુ નો રહે ને એટલે માથામાં છે ને એ વસ્તુ ના આવે. તમને ખબર હોય તો આપણે જયારે આપણે પોતે નાના હતા ત્યારે માથામાં ઓલા લીક ને એવું બધું આવતું. હા, ટોલા આવતા. ટોલા આવવાનું કારણ શું? કારણ કે આપણે રૂના ઓશિકામાં વાપરતા. આજે તમે નામે ભૂલી ગયા, તમને યાદ પણ ટોલા થતા નથી. તેનું મેન જે કારણ રહ્યું ને કે લોકો પીલો ચેન્જ કર્યા ને એનું એક રીઝન કે ટોલા થતા બંધ થઈ ગયા. ઓકે. એટલે બોડી ઉપર જે જીવાણુ આવવાના શક્યતા હોય ને કોટન રૂ માંથી આપણી બોડીમાં, એ આ પીલોમાં ન આવે. સૌથી પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ છે ને, આ પીલો ઠંડી હોય કે
ગરમી હોય એની અંદર છે ને એકદમ કમ્ફર્ટેબલ હોય. એક્ઝેક્ટ. જેમ કે આપણી પાસે કોટન ના હોય ને તો ઠંડીમાં વધારે ઠંડા થઈ જાય. તો આ છે ને એનું ટેમ્પરેચર એકદમ સેમ હોય, તો એનાથી છે ને બોડીની સ્કિનને કોઈ ઇમ્પેક્ટ થાય નહીં. ત્રીજી વસ્તુ, બોડી છે ને એકદમ સોતી ટાઈમે સીધી રહેવી છે, નહીં કે માથાનો ભાગ થોડોક ઉપર રાખવો એમ. તો આ છે ને જેવું આપણો બોડીનો કે માથાનો વેઇટ હોય ને એટલા પિલો નીચે દબાય એમ. ઓકે. જેનેથી બોડી એકદમ સીધી રહે. અને રૂના જે પિલો તમે જોયા કે એકદમ પેલા કડક હોય એમ, જે એને દબાય તો દબે નહીં એમ, દબાઈને અને આ માથું હંમેશા સૂતી વખતે ઊંચું જ રહેવાનું. ઊંચું રહે. તો આનાથી છે ને લોકોની નીંદર પણ સારી આવે, અને આગળ જતા જે કમરના કે ટોકના દુખાવા રહ્યા ને ધીરે ધીરે એ લોકોને ઓછા થવાની શક્યતા આમાં રહે. એક્ઝેક્ટલી સાયન્સ શું છે, મતલબ તમે આના ઉપર નો ડાઉટ રિસર્ચ કર્યું જ હશે કે સૂતી વખતે માથું કઈ રીતે રહેવું જોઈએ અને કેટલું ઉપર રહેવું જોઈએ, કયા એંગલમાં રહેવું જોઈએ, આવું કોઈ સાયન્ટિફિકલી થિયોરી હોય એને આપણે પિલોની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ આવું પોસિબલ? એની અંદર છે ને જે કમરનો જે ભાગ હોય ને એ જ લેવલમાં આપણું માથું રહેવું જોઈએ, નહીં કે બહુ ઊંચું નહીં કે બહુ નીચું. તો ઓસિકા યુઝ કરવાનો, પિલો યુઝ કરવાનો મેઇન ફાયદો કે આ ફાઈબરના પિલો હોય ને તો ઈ બોડી લેવલે આપણું માથું રહે. આવી જાય. તમે પિલો જો યુઝ ન કરીએ તો માથું નીચે વયું જાય, અને આપણે રૂ ના કે બહુ હાર્ડ કે બહુ એમાં તો ઊંચું કરીએ રહેવાનું છે. તો માથું ઉપર વયું જાય, એક્ઝેક્ટ. જેનાથી આગળ જતા ગરદનનો દુખાવો થાય. એક્ઝેક્ટલી.